વિશ્વકર્માની પ્રદેશ અધ્યક્ષ પદે તાજપોશી કરવામાં આવશે। અમદાવાદના ધારાસભ્યોએ પ્રદેશ અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી। જગદીશ વિશ્વકર્માના ઘરે ભાજપના નેતાઓનું આગમન જોવા મળી રહ્યું છે। ત્યારે ધારાસભ્ય અમિત શાહ, અમિત ઠાકરે પણ શુભેચ્છાઓ પાઠવી છે। ત્યારે ભાટ ગામથી શક્તિ પ્રદર્શન સાથે વિશ્વકર્મા કમલમ ખાતે પહોંચશે। सांसद અને ધારાસભ્ય અને મંત્રીઓ પણ તેમાં હાજર રહેશે। કે જેઓ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળશે તે પહેલા તેમના નિવાસ સ્થાનેથી ભવ્ય રેલી સ્વરૂપે જે છે કે જેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે। ત્યારે અમદાવાદના ધારાસભ્યો અને સાંસદ સભ્યો તેમને શુભેચ્છા પાઠવવા માટે તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે ભવ્ય આતિશબાજી અને ઢોલ નગારાના નાદ સાથે તેઓ અત્યારે હાલ હવે રેલી સ્વરૂપે ગાંધીનગર જવા માટે રવાના થવાના છે। એટલે કે ફટાકડા ફોડીને અહીંયા જે સેલિબ્રેશન છે તે પણ થઈ રહ્યું છે। ધારાસભ્યો સાથે વાતચીત કરીશું। જગદીશભાઈ, પ્રદેશ પ્રમુખ કઈ રીતે જુઓ છો? બેન, જગદીશભાઈ આ અમદાવાદ શહેરના કર્ણાવતી મહાનગરના પ્રમુખ હતા, મારા પુરોગામી પ્રમુખ। એમના પછી હું શહેરનો પ્રમુખ બન્યો હતો। તેમના નેજા હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડાઈ ત્યારે આપણે 160 સીટો ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય હાંસલ કર્યો હતો। મને ખાતરી છે કે આ પરંપરા આગામી કોર્પોરેશનમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભામાં પણ ચાલુ રહેશે। બિલકુલ, શું કહેવું છે તમારું? જે રીતે જગદીશભાઈને અમદાવાદથી આ પ્રદેશ પ્રમુખ જ્યારે બન્યા છે ત્યારે કઈ રીતે અમદાવાદ માટે પણ કેટલી તકો હવે? પ્રદેશ પ્રમુખ તો પ્રદેશના હોય એટલે જગદીશભાઈ ખૂબ અનુભવી વ્યક્તિ છે। અમદાવાદ શહેરમાં યશસ્વી અધ્યક્ષ તરીકે એમણે કાર્યભાર સંભાળ્યો। મંત્રી તરીકે અનેક ડિપાર્ટમેન્ટો સંભાળીને સફળતાપૂર્વક સરકારમાં બી કામ કર્યું। યુવાન છે। આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને એમના યુવાન નેતૃત્વના કારણે જે વ્યાપ વધારવાનો છે બધી જ કોમ્યુનિટીની અંદર, એમાં એમની આવડતનો ઘણો ફાયદો થશે। અને મને એવું લાગે છે કે જ્યારે ન ખાલી કોર્પોરેશન પણ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે, એમના જ કાર્યકાળમાં આગામી જે 3-4 વર્ષમાં આવતી બધી જ ચૂંટણીઓમાં એ અવશ્ય રીતે બહુ જ સફળતાપૂર્વક નેતૃત્વ કરશે અને એમનો જે હસમુખો અને સાલસ સ્વભાવ છે એનાથી કાર્યકર્તા ખૂબ આગળ વધીને કામ કરશે। બિલકુલ, તો જે રીતે કાર્યકર્તાઓ જે છે તે એમાં ખુશી જોવા મળી, શું કહેવું છે? મગનભાઈ સગર અમદાવાદ સગર સમાજનો ટ્રસ્ટી શ્રી। આજે જગદીશભાઈ અમારો શ્વાસ છે પૂરા ગુજરાતનો અને આપ મીડિયાવાળા અમારા ગુજરાત માટે આન બાન અને શાન છો। અને જગદીશભાઈએ ગુજરાત માટે એટલા બધા કાર્યો કર્યા છે કે એના વિશે મને 2 શબ્દ મગનભાઈ સગર તરીકે બોલવાની ઈચ્છા થાય છે કે बहुत देखे हैं हमने इस जिंदगी के खेल में, बहुत देखे हैं हमने इस जिंदगी के खेल में, हम जगदीश भाई को सीएम के कुर्सी पे बिठाएंगे बेटे बेटे इस महल में। જે રીતે અત્યારે જોઈ શકાય છે કે જે તેઓ રેલી સ્વરૂપે જ્યારે ગાંધીનગર ખાતે જવા નીકળશે તે પહેલાં હાલ તેમના નિવાસ સ્થાનનો આ જે માહોલ છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને શુભેચ્છા આપવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। જ્યારે પ્રદેશ પ્રમુખ જે છે તે તેમને બનાવવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જ્યારે તેઓ જે પ્રદેશ પ્રમુખનો જ્યારે તેઓ ચાર્જ લેવાના છે ત્યારે તે પહેલાં જે આ માહોલ જોઈ શકાય છે કે ભવ્ય આતિશબાજી, ઢોલ નગારાના નાદ સાથે અત્યારે હાલ ભવ્ય રેલી સ્વરૂપે જગદીશ વિશ્વકર્મા છે કે જે પોતાનો ચાર્જ સંભાળવા માટે પોતાના નિવાસ સ્થાનેથી ગાંધીનગર જવા માટે રવાના થઈ રહ્યા છે। કાર્યકર્તાઓમાં હર્ષ ઉલ્લાસની લાગણી છે, ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। અને આ જ ખુશીની લાગણી સાથે હવે જે જગદીશ વિશ્વકર્મા છે કે જે રેલી સ્વરૂપે પોતાના નિવાસ સ્થાનથી ગાંધીનગર તરફ જવા માટે રવાના થઈ રહ્યા છે અને આ ભવ્ય રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર પહોંચશે અને જે આ કાર્યકર્તાઓ, ધારાસભ્ય તમામની અંદર એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
તો આજે જગદીશ વિશ્વકર્માની પ્રદેશ અધ્યક્ષ પદે તાજપોશી થવા જઈ રહી છે ત્યારે હાલ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો લોકોમાં અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. ભાટ ગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર થયા છે અને કમલમ ખાતે તેમનો પદભાર સમારોહ યોજવામાં આવશે તેને લઈને અત્યારે હાલ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદના ધારાસભ્યોએ પણ પ્રદેશ અધ્યક્ષને વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ તરીકે તેની તાજપોશી થશે અને ભાટગામ ખાતે તેનું સ્વાગત અહીંયા કરવામાં આવશે. ધારાસભ્યો અહીં પહોંચી રહ્યા છે. દર્શના વાઘેલા છે, તેની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? ઓબીસી ચહેરાની પસંદગી ફરી એક વખત ગુજરાતમાં ઓબીસી ચહેરાની પસંદગી થઈ છે અને પ્રદેશ પ્રમુખ તરીકે થઈ છે. ઓબીસી સમાજના સૌ લોકો અને સર્વ સમાજના લોકો ખૂબ ખુશ છે, કારણ કે જગદીશભાઈ પંચાલે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પણ ખૂબ સારી કામગીરી કરી છે, મંત્રી તરીકે પણ ખૂબ સારી કામગીરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં સર્વ સમાજને સાથે લઈને ચાલનારા વ્યક્તિ છે. માટે જગદીશભાઈ પંચાલ એ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આનાથી પણ વધારે સક્ષમ બનશે અને આગળ વધારશે અને સૌ કાર્યકર્તાને સાથે લઈને ચાલશે એવી મને ખાતરી છે. પાલબેન, શું કહેશો? અમદાવાદ શહેરથી મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે અને હવે પ્રદેશ અધ્યક્ષ પણ, એટલે અત્યાર સુધી જે પ્રમાણે મંત્રીમંડળમાં દક્ષિણનું પ્રભુત્વ વધારે હતું, હવે મધ્ય ગુજરાતનું વધશે. હું તો આને સૌભાગ્ય માનું છું કે અમારે ત્યાંથી જ મુખ્યમંત્રીને અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નિમણૂક થઈ રહ્યા છે ત્યારે સાહેબને સૌપ્રથમ તો અભિનંદન પાઠવું છું. અને જેવી રીતે અત્યારે બેને કીધું એમ કે સાહેબે બધા કાર્યકર્તાઓને, બધા સમાજોને, બધાને એક સાથે લઈને આગળ વધ્યા છે, એવી જ રીતે આગળ હજુ વધે એવી શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. જે પ્રમાણે આ નિમણૂક કરવામાં આવી છે, 27% ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજ્યમાં થોડા સમય પહેલા જ જાહેર થઈ છે. આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં ચૂંટણીઓ આવી રહી છે, કેટલી અસર વર્તાશે આની? હું માનું છું કે નેતૃત્વ એ મહત્વની વાત છે અને તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી સતત 24 કલાક કામ કરનારી પાર્ટી છે. 365 ડેઝ બધા કામ કરતા હોય છે અને જ્યારે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નેતૃત્વ કરશે તો મને લાગે છે, યકીન છે કે આગળ આવનારા સમયમાં જે ચૂંટણી થવાની છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં ખૂબ સારી એવી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી આગળ આવશે. ધન્યવાદ. જે પ્રમાણે ધારાસભ્યો છે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં જગદીશ વિશ્વકર્મા જે છે પાર્ટીનું નેતૃત્વ જે છે તે તેમના દ્વારા કરવામાં આવશે અને પરિણામો જે છે એ ઉપર પણ આગામી સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે ને તેના પરિણામો ઉપર પણ સારા અસર જે છે તે વર્તાશે અને કાર્યકર્તાઓમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.